ગેંગરેપની ઘટના અંગે બોલ્યા ઋષિકેશ પટેલ। વિસનગર ગુજરાત માટે ખૂબ શરમજનક ઘટના છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ પકડ્યા। કેસમાં ઝડપી ન્યાય મળે ચોક્કસ મળશે તેવી વાત તેમણે કરી। ન્યાય માટે સરકાર ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે। તમામ સમાજના લોકો મને મળવા આવ્યા હતા। ગુનાહિત કાર્ય થતું હોય તેની સામે કાર્યવાહી કરાશે। खूब शरमजनक घटना विसनगर माटे छे, गुजरात माटे पण छे। जे प्रकारनो एक सगीर वयनी दीकरी उपर जे नराधमोए आ कृत्य कर्युं छे, जेवी ज खबर पड़ी एनी साथे पोलीसे एक्शनमां लई अने तमामे तमाम पूछपरछ करी आखी लिंक मेळवी अने 6 आरोपीने पहेला पकड़ी लीधा छे। हवे टूंक ज समयमां एना उपर कायदेसर कार्यवाही तो चालू ज छे, परंतु झड़पथी आखी कार्यवाही करी अने झड़पीमां झड़पी महीनाओं न्याय मळी जाए ए माटे सरकार अने गृह विभाग चौक्कस कार्य करशे एनी मने खातरी छे। हवे आगळ वात मिश्र ऋतुनी। वावाझोड़ा बाद पण मावठું पीछो नहीं छोड़े। शक्ति बाद नवेम्बरमां फरी वावाझोड़ानो मारो। आगाहीकार अंबालाल पटेलनी मोटी आगाही। गुजरातना खेडूतो माटे चिंताना समाचार। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે। આજથી 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે। 13મી બાદ ગુજરાતમાં બફારો ગરમીનો પ્રકોપ વર્તાશે। 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। નવેમ્બરના પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે। ગુજરાત સુધી અસર, વાતાવરણમાં પલટો આવશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થશે। આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે, આ વખતે વધશે। અલગ અલગ ઋતુના અહેસાસ માટે તૈયાર રહેજો, કારણ કે આગામી સમયમાં માવઠું પણ વરસશે। વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડાનો મારો રહેશે। બીજી તરફ ગરમીનો અહેસાસ માટે પણ તૈયાર રહેજો અને ઠંડીનો ચમકારો પણ ધીમે ધીમે વર્તાવાની શરૂઆત થશે। ત્રણેય ઋતુનો અનુભવ તમને આ 3 મહિનામાં થઈ જશે। ગુજરાતમાં સતત મોસમ બદલાતો રહેશે।